ચલો નેક્સ્ટ આ શું લખ્યું છે ધીસ ઇઝ ધીસ ઇઝ નો મીનિંગ શું થાય આ છે અને ધેટ ઇઝ એટલે પેલું છે પેલો છે અને પેલા છે એ વાક્ય પ્રમાણે તો ધીસ ઇઝ એનો આ કેમ આનું શું થાય એનું બહુવચન ધીસ આર ધીસ ઇઝ નું શું ધીસ આર એનો મતલબ એ થાય આ છે ધેટ ઇઝ એનું બહુવચન શું થાય ધોઝ આર अब બંનેનો આપણે ડિફરન્સ જોઈએ કે દાખલા તરીકે આ લો હું શું કહીશ અંગ્રેજીમાં આ પેન અને ગુજરાતીમાં હું આ પેન છે મીન્સ ધીસ ઇઝ અ પેન બરાબર ધીસ ઇઝ એ પેન હવે સપોઝ કે બીજી પેન લીધી સાથે તો આ શું થઈ ગયું બે પેન છે એટલે તો આ પેનો છે એટલે એનું બહુવચન કરવા દીધું ધીસ આર પેન્સ તો જ્યારે એક વચનમાં હતું તો શું બોલ્યો એ પેન ધીસ ઇઝ એ પેન બહુવચન કર્યું ત્યાં શું ધીસ આર પેન્સ નહીં આવે બરાબર બહુવચનની અંદર આર્ટિકલ એ કે એન ના હોય બરાબર હવે દાખલા તરીકે પ્લુરલ આપણે ધેટ વાળું ઉદાહરણ લઈએ કે બીજું આપણે લઈએ સપોઝ કે ગ્લાસ દૂર પડે છે બરાબર તો અહીંયા આપણે ધેટ ઇઝ એ ગ્લાસ તેનો મતલબ આમાંથી કયો એનું મિનિંગ શું થશે પેલો પ્યાલો છે ગ્લાસ એટલે શું થાય પ્યાલો તો પેલો પ્યાલો છે હવે દૂર પડે ઘણા બધા ગ્લાસ હોય તો આપણે એને શું કહીશું ધોઝ આર ગ્લાસીસ હવે જો એની અંદર રૂલ્સ પણ લાગુ પડે ને આની અંદર ધીસ ઇઝ અ પેન લખ્યું ધીસ ઇઝ એ પેન આ કર્યું તો એમાં કયો આ રૂલ્સ લાગુ પડે તો ધીસ આર પેન તો એ પેન નું શું થઈ ગયું પેન હવે જ્યારે બીજું કીધું કે ધેટ ઇઝ એ ગ્લાસ ધેટ ઇઝ એ ગ્લાસ એટલે પેલો પ્યાલો છે તો ધેટ ઇઝ નું શું થાય ધોઝ આર ગ્લાસીસ હવે એ ગ્લાસનું શું થઈ ગયું ગ્લાસીસ હવે એમાં ખાલી એસ નહીં લખવાનું રૂલ્સ આપણે જે સિંગ્યુલર પ્લુરલના રૂલ્સ શીખ્યા ને ડબલ એસ હતો ને GLASS ગ્લાસ તો GLASSES ગ્લાસીસ ઉદાહરણ તરીકે પતંગ કહીએ જો ધેટ ઇઝ એ કાઇટ મીનિંગ શું થાય એનું ચલો આનું ગુજરાતી કોણ બોલશે કોણ આવશે બોલો બરાબર પેલી પતંગ છે અથવા પેલો પતંગ છે આનું બહુવચન કોણ બોલશે ચલો બોલે મેરા that is very good those are kites spelling શું થાય kite kites નો K I Yes, very good. So kite to kites બધું આપણે અપગ્રેડ લેવું This is a leaf. चलो मिताली तुम बोलते हो this is a leaf leaf નો મતલબ થાય પાંદડું શું થાય આનો ગુજરાતી શું થાય પહેલા this is a leaf this નો મિનિંગ શું થાય પહેલા એક વિચાર આ છે તો this એટલે આ પાંદડું છે જ્યારે પણ આપણે કોઈનું અંગ્રેજીનું ગુજરાતી કરીએ ને ત્યારે અમે ત્રણ વસ્તુ હોય બરાબર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ બરાબર એવું થોડીક વાર એવું બતાવો કે તમારે શું વિચારવાનું આગળનો જે શબ્દ હોય ને એનો ત્રણ પાર્ટ પાડવાનો આગળનો એનું પહેલાં ગુજરાતી કરવાનું જેમ કે દેશનો શું થાય આ પછી લાસ્ટ વાળો થર્ડ નંબરમાં હોય એનું ગુજરાતી કરવાનું એ લીફ એટલે પાંદડું તો આ પાંદડું અને ઇઝ ને ગુજરાતીમાં કહે છે આ છે પાંદડું આમ લખાયા આ પાંદડું છે ખ્યાલ આવી ગયો હવે ધીસ ઇઝ અ લીફ એનો જવાબ તો બોલ હા ધીસનું શું થાય અને એનો ધીસ છે ને એનું બહુવચન શું થશે
ધીસ આર લીવ્સ, બરાબર. એટલે ધીસ નું થશે ધીસ, પછી આર લીવ્સ. લીવ્સ નું સ્પેલિંગ બોલો. L E A V S, બરાબર. તો જો આમાં ધીસ ઇઝ હતું એનું આપણે શું કરી દીધું, ધીસ આર. અને લીફ, લીફમાં L E A F હતું, તો આમાં કયો રૂલ્સ લાગુ પડે, V E S વાળો લાગુ પડે. એટલે L E A V E S લીવ્સ. ખ્યાલ આવી ગયો. એટલે આવ્યું છે આનું આ લખી દો અને ખાલી આ 4 ઉદાહરણ લખી દો. હા સર લખી દો. બોલો કેવો માર્ક આવશે ને